સુરતમાં પોલીસના હાથે ગજબના કામયાગર ચડ્યા છે। दोनों ऐसा रखते हैं। अभी जिसको जैसा बोलते हैं, जैसे कि एक का 3 बनाना है, एक का 4 बनाना है, तो हम इसके ऊपर 4 पेपर रख देते हैं। इसके ऐसा सादा पेपर के ऊपर रखते हैं, कोई भी पेपर के ऊपर रख के ये रोलर से हम घींचते हैं उसको। ये पार्टी का ओरिजिनल नोट रहता है, इसको हम इसमें काला करते हैं। ये नोट तुम बैंक में डिपॉजिट कर लेना, उसके बाद हमको पैसा देना। આ ત્રણેય નામોના સંપર્કમાં આવેલ એના મિત્ર રફીકભાઈ થકી તમે એક કરન્સી આપો જે અસલ કરન્સી એના ઉપરથી અમે 3 ગણી તમને નોટ બનાવી આપશું। આ રીતે ડેમો આપીને એને જણાવેલ કે આથી ફરિયાદી પોલીસ સ્ટેશન આવીને જણાવેલ કે આવું ગેરકાયદેસર કામ કરવા માંગતો નથી। આ રીતે આ લોકો એક ફેક કરન્સીનું કામ કરે છે। મારી સાથે છેતરપિંડી થઈ છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। સુરતની અંદર એક એવી ઘટના સામે આવી છે જે ઘટનાને જોઈને અને પોલીસ જ્યારે એ ઘટનાની અંદર ઇન્વોલ્વ થાય છે ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠે છે। જી હા, સુરતમાં પોલીસના હાથે ગજબના કામયાગર ચડ્યા છે। નકલી નોટ બનાવવાના બહાને અસલી નોટ પડાવતા હોવાની વાત સામે આવી છે। એ માટે તૈયાર કરેલી એ ડ્રિંકનો એક કામયાગરે એ ડેમો પણ જે છે તે આપ્યો છે। પશ્ચિમ બંગાળની ગેંગનો સુરતમાં સૌથી મોટો પર્દાફાશ થયો છે। ડાયમંડ નગરમાં દરોડા પાડતા છેતરપિંડીનું સૌથી મોટું રેકેટ પણ ખુલ્યું છે। પહેલા સસ્તું સોનું આપવાની લાલચ આપી આ લોકો જે છે તે ભરમાવતા હતા। બાદમાં નકલી નોટની છેતરામણી એ ડ્રિંક જે છે ટ્રીકની અંદર ફસાવતા હતા। અસલી રકમને 3 ગણી કરવાની ટ્રીક જે છે તેમાં ફસાવતા હતા। ટ્રીકમાં ફસાય એટલે જે તે વ્યક્તિના નાણાં જે છે તે પડાવી લેતા હતા। ત્યારબાદ 1 કરોડના મૂલ્યના 500ની નોટના જે માપના જે કોરા કાગળ જે છે તે પણ ત્યાંથી મળી આવ્યા છે। ઝડપાયેલા આરોપી રીઢા ગુનેગાર હોવાનું પણ સામે આવી રહ્યું છે। નકલી નોટોની જાળમાં ફસાવવા માટેનો એ સાધનો જે છે તે પણ ઝડપાયા છે। સુરતની લસકાણા પોલીસે હાલ તો આગળની કાર્યવાહી જે છે તે હાથ ધરી છે। જે જગ્યા ઉપર આખું આ કારસ્તાન ચાલી રહ્યું હતું ત્યાં પોલીસે દરોડા પાડ્યા। પોલીસે દરોડા પાડતાની સાથે જ મોટી સંખ્યામાં ત્યાંથી જે કોરા કાગળો જે છે તે મળી આવ્યા। સાથે જ અહીંયા જે સસ્તું સોનું આપીને ભરમાવવાની જે લાલચો આપી રહ્યા હતા, ભરમાવતા હતા લોકોને, તે મુદ્દો પણ અત્યારે જોવા મળી રહ્યો છે। ત્યારે પોલીસે વધુમાં પૂછપરછ કરી અને તપાસ હાથ ધરી છે। ત્યારે પોલીસે ડેમો પણ લીધો હતો કેવી રીતે લોકો જે છે તેમને છેતરવાનું કામ કરી રહ્યા હતા। ત્યારે વિડીયો પણ જુઓ કે જેમાં પોલીસ સ્ટેશનમાં જે આરોપી બેસી અને કયા રીતનો ડેમો આપી રહ્યો છે। ये क्या केमिकल है? ये केमिकल में डेटॉल है। डेटॉल है। हाँ, इसमें हम क्या करते हैं, इसमें ये नोट डाल देते हैं ऐसा। ओरिजिनल नोट। हाँ, ये ओरिजिनल है। ये पार्टी के पास से हम लेते हैं, पार्टी के सामने दिखाने के लिए हम इसको कॉपी मारते हैं। तो ये हमारा व्हाइट पेपर होता है। व्हाइट पेपर इसके ऊपर रखते हैं। व्हाइट पेपर का व्हाइट होनी चाहिए ना? हाँ, white। दोनों ऐसा रखते हैं। अभी जिसको जैसा बोलते हैं, जैसे कि एक का 3 बनाना है, एक का 4 बनाना है, तो हम इसके ऊपर 4 पेपर रख देते हैं। तो ऐसा करके हम क्या करते हैं, इसके ऐसा सादा पेपर के ऊपर रखते हैं, कोई भी पेपर के ऊपर रख के ये रोलर से हम घींचते हैं उसको। थोड़ा बहुत छप जाता है ऐसा। उसमें छपेगा? नहीं, इसमें इसमें भी
थोड़ा बहुत छपता है हाँ। लेकिन इसमें ज़्यादा नहीं होता है। हम्म, तो फिर उसके बाद क्या करते हैं हम, ये जो पोटेशियम परमैंगनेट जो केमिकल है इसमें हम क्या करते हैं, इसको काला कर देते हैं। इसमें क्या करते हैं, ये पानी का ओरिजिनल नोट रहता है, इसको हम इसमें काला कर देते हैं। ऐसा काला कर देते हैं। ये जो अपना थोड़ा बहुत छपा हुआ है इसको भी अपन क्या करते हैं, इसे काला कर देते हैं। ये जो दो है जैसा बोलते हैं, 2 का 2 3 जैसा बोलना है, ऐसा इसको काला कर देते हैं। काला करने के बाद क्या करते हैं, आप वापस उसको पार्टी को ऐसा थोड़ा कंफ्यूज करने के लिए वापस ऐसा रखते, ऐसा रखते। 2 कांच का प्लेट होता है, उसमें ऐसे ही मतलब ऐसे दिखाने के लिए, प्रोसीजर करने के लिए खाली गरम करते, ये करते, खाली नजर भटकाते। फिर उसके बाद क्या करते हैं हम, पार्टी का जो नोट है ओरिजिनल, ये हम पार्टी को बोलते, देखो अभी तुम्हारा स्कैन हो गया, सब कुछ हो गया। ये जो 2 पेपर होती है, 2 पेपर को हम क्या करते हैं, वापस ऐसा ये करते हैं, ऐसा करके एक छोटा सा हमारा ये नोट से थोड़ी बड़ी एक ऐसा रोल वाली पेपर होती है, इसमें जो छपा है वो दिख रहा है। हाँ, दिख रहा है। तो ऐसा करके हम पार्टी को बोलते हैं, अरे वो दो, वो चीज दो ना, ये चीज दो ना, बोल के ध्यान भटका के, और हमारे पीछे वाले जेब में ऐसा पहले से काला किया हुआ 2 नोट सूखा हुआ हाँ। ओरिजिनल सेम होता है। हम्म, तो इसको हम हाथ में रखते हैं, जैसे कि बोला मैडम वो दो, तो आप जैसे देने जाओगे तब तक में चेंज कर लेते हैं, तो वो ओरिजिनल ही होता है। फिर कैसा, फिर बाद में पार्टी के सामने ओरिजिनल खोलोगे। हाँ, वापस खोलेंगे, ऐसा खोल के बोलेंगे जब वापस थोड़ा सा केमिकल पे डालते, ये करते करते वापस उसको थोड़ा 2-5 मिनट ऐसा प्रोसीजर, हाँ घुमाएंगे। घुमाने के बाद बोलते हैं कि भाई ये अभी तैयार हो गया, रेडी हो गया। रेडी होने के बाद किधर, ये तो पेपर तो मेरे जेब में आ गया, ओरिजिनल वाला काला किया हुआ वो आ गया। तो ए और ए तीनों को हम क्या करते हैं, एक प्लेट में ऐसा रखते हैं। फिर इसके अंदर नींबू डालते हैं, नींबू का पानी किया हुआ रहता है। ये नींबू का पानी किया हुआ पहले से मेरे पास डब्बे में भरा हुआ रहता है, उसके ऊपर पार्टी का भी नोट और अपना भी डाल देते हैं ऐसा। ये हटा दो। 2-5 मिनट ऐसा रखना पड़ता है। अगर क्वांटिटी पानी ज़्यादा होता है तो तुरंत क्लीन हो जाता है। और इसमें जैसे एक बार पहले कर चुके हैं ना, इसके लिए जल्दी नहीं हो रहा, जल्दी हो जाता है, फट से हो जाता है। ये धीरे धीरे ऐसा क्लीन हो जाता है। फिर ये जो हमने जो चेंज कर लिया, ये दोनों भी इसमें डाल देते हैं। फिर दोनों को, तीनों को एक साथ में धो के पार्टी को ऐसा दिखा देते थे, भाई हो गया जी अभी माल रेडी हो गया, अभी तुम कितने का काम कराना चाहते हो वो बताओ। वो बोलेगा जब मैं 5 लाख का कराऊंगा, तो 5 लाख का जब कराते तो हम बोलते 15 लाख तुमको बना के दे दूंगा। तो हम क्या करते, 5 लाख के 15 लाख के हिसाब से हम पेपर काट के लाते हैं, जेरोक्स पेपर को 4x4 का जो पेपर होता है उसको काटते हैं, नोट की साइज की तरह कटिंग करा के लाते हैं। लाके उसको लिफाफे में डाल के, मतलब व्यवस्थित लागे थे भाई, आरबीआई से कोई व्यवस्थित कोई कीमती चीज है उसको ऐसा बनाते। बनाने के बाद क्या करते, पार्टी के जगह पे जाते हैं, उसको भी ऐसा पोटेशियम में और इसमें डाल के पहला दिन, जैसे कि पार्टी बोला तो 1 का 3 बनाना है, तो उसका 1 नोट और हमारा 3 पेपर दोनों को केमिकल पे डाल के ऐसे चिपका के ऐसा रैप बना के और टेप से रैप करके पार्टी के हाथ में दे देते, भाई तुम लेके जाओ, इसको 8 घंटे का अभी कुछ करो, छेड़ो मत। तो 8 घंटे के बाद वो लाएगा वापस अपने पास, तो अपन क्या करते, फिर वापस उसको बोलते थे दूसरा साइड आपको केमिकल डालना पड़ेगा, लगाना पड़ेगा। तो वो टाइम पे हम क्या करते, उसका जो 5 लाख रुपए है, तो हम पहले से और 5 लाख रुपए काला करके हमारे पास रखा हो रहता है, तो उसको भी केमिकल पे डाल देते, और उसका जो 5 लाख रुपए है उसको हम अलग अलग करके बड़ा को पता चलता, उसमें अलग अलग करके निकाल लेते। कैसे पता चलता है उसमें? जैसे कि हमारे नोट पे जैसे कि अभी व्हाइट हो गया, इसमें तार बिल्कुल नहीं दिखता है, और इसको ये तार कुछ भी करेगा लेकिन ये तार काला नहीं होता, ये काला नहीं होता, तो इसको हमको समझ पड़ जाती। तो हम क्या करते, उल्टा करके उसको एक थप्पी बना लेते, थप्पी बना के उसको हम क्या करते हैं, हमारे बैग में डाल लेते हैं, और उसका जो पहले जो रैप बना हुआ था, तो उसके माफिक सेम रैप वापस हम उसको बना के दे देते।
ये तुम ये ले जाओ घर पे, वापस 8 घंटा रखो, 8 घंटे के बाद हम धो के उसको बड़ा मशीन आएगा, ये आएगा, उसको ऐसा देते, मतलब बोलते फालतू का कि बड़ा मशीन आएगा, उसमें तार आ जाएगा, ये आ जाएगा, उसमें नंबर हो जाएगा, सब कुछ हो जाएगा। उसके बाद तुम चलाने के बाद हमको पैसा देना, ये तुम बैंक में डिपॉजिट कर लेना, उसके बाद हमको पैसा देना। बोल के हम जो कल आएंगे तो कल तुमको पूरा क्लियर करके बैंक में चला के भी देंगे, उसके बाद हमको कमीशन देना, ऐसा बोलते हम निकल जाते, फिर आते ही नहीं। લસકાણા પોલીસ સ્ટેશન ખાતે રજીસ્ટર કરેલ એક ગુના બાબતે ફરિયાદી રતિલાલ નાથાણી નાઓ પોલીસ સ્ટેશન આવીને જણાવેલ કે અમોએ આ કામના આરોપી સુરેશભાઈ અને સંજયભાઈ ઉર્ફે બંગાળી તથા મુન્નાભાઈ આ ત્રણેય નામોના સંપર્કમાં આવેલ એના મિત્ર રફીકભાઈ થકી અને તેઓને જણાવેલ કે અમારી એક સોનું અમારે વેચવાનું છે, બેંકમાં ગીરી હોય, સોનું વેચવાનું હોય તો ઓછી કિંમતમાં આપવાનું છે। આથી રફીકભાઈ અને રતિલાલભાઈ બંને તેની પાસે ગયા અને 3 લાખ રૂપિયા આપી અને સોના માટે સોનું ખરીદેલું હતું અને આરોપીઓએ જણાવેલ હતું કે આ સોનું અમે બેંકમાંથી છોડાવીને તમે આપી દેશું, આ રીતે જણાવેલ। ત્યારબાદ ફરિયાદીએ સોનાની વારંવાર ડિમાન્ડ કરતા તેઓએ એક વખત એક જગ્યાએ બોલાવીને મીટિંગ કરી લઈને જણાવેલ કે સોનું નહીં પણ અમે તમને જે પૈસા આપશો એના 3 ગણા પૈસા અમે તમને આપશું। આથી ફરિયાદીએ જણાવેલ કે કઈ રીતે, તો ત્યારે એને થોડા દિવસ પછી જણાવીશું એવું કરતા પરમ દિવસે એ લોકોને એક જગ્યાએ બોલાવી અને ડેમો આપેલો એક પ્રકારનો કે ભાઈ એક કરન્સી છે, કોરા કાગળ છે, કોરા કાગળમાંથી તમે એક કરન્સી આપો જે અસલ કરન્સી, એના ઉપરથી અમે 3 ગણી તમને નોટ બનાવી આપશું। આ રીતે ડેમો આપીને એને જણાવેલ કે જે તમારા પૈસા છે એને 3 ગણા પૈસા અમે તમને કરીને આપશું। આથી ફરિયાદી પોલીસ સ્ટેશન આવીને જણાવેલ કે આવું ગેરકાયદેસર કામ કરવા માંગતો નથી, આ રીતે આ લોકો એક ફેક કરન્સીનું કામ કરે છે, મારી સાથે છેતરપિંડી થઈ છે। આવી રીતે ફરિયાદી આવીને જણાવતા પોલીસે ત્યાં રેડ દરમિયાન જે કાગળના જે કરન્સી છે, કરન્સી ટાઈપના પીસ અને ત્યાં અલગ અલગ પ્રકારનું કેમિકલ તેમજ જે આરોપી સંજય ઉર્ફે બંગાળી જે છે એના ખિસ્સામાંથી 500ના દરની 3 ફેક કરન્સી મળી આવેલ છે, જે અમે યુવી રેઝમાં જોતા અલગ અલગ કલરની દેખાઈ આવતા એને ફેક કરન્સી ગણી અને તેમજ આ જે કોરા કાગળો મળી આવેલા છે કે જેની કે જે 500ની નોટના છાપવામાં આવે તો 1 કરોડ રૂપિયાની કરન્સી 500ની છપાય તે અને આ કેમિકલ કબજે કરેલું છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।